જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સાર્વત્રિક સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અલ નીનોની અસરને કારણે આ વર્ષે વરસાદ ઓછો રહેશે તેવી આશંકા હતી, પરંતુ સમયસર અને સારા વરસાદના કારણે ખેડૂતોની ચિંતા દૂર થઈ છે। હાલમાં જિલ્લાના અંદાજે 40 થી 45% વિસ્તારમાં ખેડૂતો વાવણી અને વાવેતરની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે। સતત 5 દિવસ વરસાદ વરસ્યા બાદ આજે વરાપ નીકળતા ખેડૂતો ટ્રેક્ટર સાથે ખેતરોમાં ઉતરી પડ્યા હતા। જિલ્લામાં ચોમાસાના મુખ્ય પાકો મગફળી, કપાસ, સોયાબીન, બાજરી, મકાઈ, જુવાર ઉપરાંત અડદ, મગ અને અન્ય કઠોળ પાકોની વાવણી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકો અને ભેસાણ તાલુકાનું ભેસાણ ગામ છે। ભેસાણ ગામની અંદર અમારે 4 દિવસથી ઓલરેડી સારો વરસાદ વરસે છે અને આજે વાવણી વાવવાની વરાપ થઈ છે અને લોકો વાવણી વાવે છે અને સરસ મજાની વાવણી વવાય છે અને વ્યવસ્થિત ટ્રેક્ટરો ચાલે છે અને વ્યવસ્થિત છે। અને અમારે અહીંયા ભેસાણ તાલુકાની અંદર મુખ્ય પાકમાં મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકો વવાય છે તો અને વ્યવસ્થિત વવાય છે અને આજે વરાપ છે એટલે લોકો વાવણી વાવી રહ્યા છે ને ઘણું ખરું વવાઈ ગયું છે, ઘણાને વાવાય છે અને બસ આજે કદાચ પરિપૂર્ણ થઈ જાય વાવણી। અમારી પાસે 75 વીઘા જમીન છે અને એમાં 40 વીઘાનો કપાસ છે, 25 વીઘાની માંડવી છે અને 4 વીઘાની ડુંગળી કરવાની। 4 દિવસ પહેલાં વરસાદ અમારે ઘણો પડ્યો અને વાવણી લાયક વરસાદ થયો। આજે વરસાદ નથી આવ્યો એટલે વાવેતર ચાલુ।